એક વાત કહું, કુંદનિકા કાપડિયાની વાતો સાંભળીએ છીએ. હું તો કંઈ કહેતી નથી, હું તો ખાલી વાંચું છું. 7 પગલાં આકાશમાં વાંચી રહ્યા છીએ અને 27મું ચેપ્ટર પતી ગયું છે. અને વસુધાનો વારો આવ્યો છે. અત્યારે વસુધા આવી ગઈ છે 28મા ચેપ્ટરમાં. અને જ્યાંથી આપણે એને મૂકી હતી ને ત્યાં પાછી આવી ગઈ છે. ફૈબાનું મૃત્યુ થયું હતું, પ્રેઝન્ટ ટેન્સ કે એનો જે હસબન્ડ હતો એ એના મૃત્યુથી કોઈ શોક નહોતો અનુભવતો. પાર્ટી એણે ચાલુ રાખી હતી ને બ્લા બ્લા બ્લા, યાદ આવી ગયું હોય તો ફૈબાનું મૃત્યુ થયું છે. 28મું ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરીએ. વસુધાના જીવનમાં એક ઘટના બની હતી. વસુધાએ એ ઘટનાને હેરવી ફેરવીને ધ્યાનથી જોઈ. અલબત્ત આ મૃત્યુથી કોઈને ખોટ પડી નહોતી. ઘણા વર્ષો પહેલાં ફૈબાને જ કારણે વ્યોમેશને પૂછ્યા વિના પોતે પિયર ન જઈ શકે તેવી ફૈબાની માન્યતાના કારણે મૃત્યુ પામી રહેલી માને પોતે મળી શકી નહોતી. એવું તરત માણસને વિચાર આવે, કે જોયું મને કેવું કર્યું હતું એ વખતે, તો હવે એને કેવું એના દીકરા વગર મળવું પડ્યું. આવા શબ્દો મનમાં આવે, કોઈને પણ આવે. સંત માણસ હોય ને તો પણ આવે. સંત માણસ કાં તો સારા શબ્દમાં બોલે કે એને એના કર્મોનું ફળ મળી ગયું. સંસારી લોકો સારી રીતે આપણી ભાષામાં બોલે કે જોયું એને પણ એના દીકરા વગર છેલ્લો શ્વાસ લેવો પડ્યો. જેમ મને નથી જવા દીધી, મને મારી માને જોવા નહોતી દીધી. ખુન્નસ તો હોય જ ને યાર, કેમ ના હોય? માની વાત છે. આગળ વાંચું છું. પૃથ્વી પર આંખ ખુલવાની પ્રથમ ક્ષણથી જેનો નિકટતમ સંબંધ અનુભવ્યો હતો તેની સેવા ચાકરી તો દૂર, પૃથ્વી પર આંખ મીંચાવાની અંતિમ ક્ષણોને પોતે સ્નેહની ભીની નજરથી પસરાવી શકી પણ નહોતી. કેવળ ફૈબાની જીદને કારણે. જે ફૈબાએ પોતાને માટે આનંદની એક પાંદડી પણ કદી ઉડાડી નહોતી, તેના પોતે પડ્યા બોલ ઝીલ્યા હતા. અને જે માએ તેનું જીવન સત્વ ઘોળીને પોતાને પીવડાવ્યું હતું તેના સુકાતા હોઠ પર પોતે હેતના 2 ટીપા પણ ન મૂકી શકી. અને એટલા માટે કે માં એક દીકરીની માં હતી, કોઈના ઘરની વહુ બની ચૂકેલી દીકરીની માં હતી. આ અન્યાય વિધાતાએ સર્જેલો હતો કે મનુષ્ય? ઓબ્વિયસલી મનુષ્ય. મા વગરના સૂના ઘરમાં વસુધા આંસુ પીતી ઊભી રહેલી. હું કદી માફ નહીં કરું, હું કદી માફ નહીં કરું, તને મનોમન ફૈબાને કહેલું. હાય લાગી છે ભાઈ, દુઃખના દિવસોમાં કોઈકની હાય નહીં સારી. કોઈના માથે દુઃખ આવી પડ્યું હોય ને કદાચ તમે કંઈક એવું કરો કે એના મનમાંથી તમારા માટે ખરાબ શબ્દો નીકળી જાય તો એ બહુ ખરાબ કહેવાય તમારા માટે. તમે ગમે એટલા સતવાળા માણસ હો પણ તમને લાગી જ જાય. એ દિવસ પર તો પછી બીજા હજારો દિવસોના વારી વહી ગયા. છોકરાઓ મોટા થઈ ગયા. દીપંકર ભણવા માટે અમેરિકા ગયો. હર્ષ અને અશેષના લગ્ન થઈ ગયા. મીન્સ તમે સમજો, વસુધા કદાચ 50sમાં આવી ગઈ હશે, કારણ કે એની લાઈફમાં આટલું બધું થઈ ગયું. લગ્ન થઈ ગયા, બધા સેટલ થઈ ગયા. આધેડ વયની થઈ ગઈ વસુધા. એ દિવસ પર તો હર્ષ અને અશેષના લગ્ન પછી ફૈબાને આધુનિક વહુઓનો ભય લાગ્યો કે શું, પણ તેમણે પોતાના ગામના ઘરે જઈ રહેવાની ઈચ્છા કરી. વસુધાને હતું કે વ્યોમેશ એમને નહીં જવા દે, પણ તે તો સાધારણ આગ્રહ કરીને ન માન્યા તો જઈને એમને મૂકી આવ્યો. ત્યારે વસુધાને જરા આઘાત લાગેલો. મારીને ફૈબા વચ્ચે સ્નેહનો સેતુ બંધાયો ને એ જુદી વાત, પણ તમને તો નાનપણથી દીકરાની જેમ ઉછર્યા, પોતાના ઘરેના દાગીના આપી મદદ કરી. તમને ભાવતું ખાતા અને ગમતું તે મારી પાસે કરાવતા. તમારી પસંદગી નાપસંદગી વડે તેમણે ઘરના વ્યવહારની રૂપરેખા આંકી કાઢી હતી. અને આ ઉંમરે તમે એમને એકલા ગામે રહેવા જવા દીધા. મેં મારી રીતે એમને સાચવ્યા. તમે એમના માટે શું કર્યું? બસ કમાઈને લાવ્યા અને બધું ઋણ ચૂકવાઈ ગયું. કમાઈને લાવવું એ એટલી મોટી વાત છે કે પછી ઘરના લોકો પ્રત્યે સ્નેહથી બીજી કોઈ અભિવ્યક્તિની અપેક્ષા જ ન રહે. ફૈબાને પૈસા મોકલવાનું કે પત્ર લખવાનું કામ પણ વસુધા કરતી. વ્યોમેશ 2 અક્ષર પણ પાડતો નહીં, કે તો મને કંટાળો આવે છે, તું લખી નાખ ને. આ વ્યોમેશ ખરેખર ફિલિંગલેસ માણસ છે કે શું યાર? રોબોટ છે એક નંબરનો. ખરેખર રોબોટ છે આ. કોઈ જાતની ફિલિંગ નથી એનામાં. આ વાંચતા વાંચતા મને વ્યોમેશ ઉપર દયા આવે છે કે આ કેવો માણસ છે. આગળ વાંચો. અને આજે ફૈબાના મૃત્યુના સમાચાર આવ્યા છે. પોતાને ખાસ દુઃખ નથી થયું એ હકીકત છે, પણ વ્યોમેશનો વર્તાવ જોઈને મનને ઉજરડો પડ્યો. વ્યોમેશને મન ફૈબાનું આટલું જ મૂલ્ય હતું.
હવે લોકો મળવા આવશે, શોક પ્રકટ કરશે. આ કેવું વિચિત્ર છે કે જેને દુઃખ લાગવું જોઈએ તેને લાગ્યું નથી. જેમને દુઃખનો સ્પર્શ સરખો કર્યો નથી તેઓ ખરેખર કરશે, અને પોતે જેને દુઃખ નથી થયું તે દુઃખ થયાનો જે દેખાવ કરવા માંગતી નથી તેના વ્યવહારમાં દુઃખના ચિહ્નો જોવાની અપેક્ષા રખાશે. માણસ કૃત્રિમતાના આ ચીકણા માર્ગ પર ચાલે તો જ શું સમાજ દ્વારા સ્વીકારાઈ શકે છે? અંદર હોય તે બહાર વ્યક્ત કરવું એટલી સાદી વાત અને સંસારના જીવનમાં અવકાશ છે કે નહીં? વર્ષો પહેલાં નક્કી થયું હતું, કોઈ દિવસ હું મારી લાગણીઓ, મારી ભાવનાઓ અને વિચારોના અજવાળે જીવીશ. કોઈક દિવસ. આટલા વર્ષોમાં ઘણીવાર એ વાત યાદ આવી છે. અગાસી પર ઝબુડેલી સાંજની સાક્ષીએ વાતને મનમાં ફરી ફરી દ્રઢ કરી છે. એકવાર નાની શરૂઆત કરવાનું વિચાર્યું, વાસંતી અને લલિતાને સાથમાં લઈને. વાસંતીએ કહ્યું હતું, ગમે તેમ હોય સતીશ મને ચાહે છે અને જાણે છે કે હું પણ તેને ચાહું છું. મારા આનંદને તે પોતાનો આનંદ માને છે અને તેને સંગીતના વર્ગમાં જવા માંડ્યું. સતીશ કાંઈ બોલ્યો નહીં. ઓલું કઈ બેનપણી એની વાસંતી, જે એને આપણે દરિયા કિનારે ખેંચીને લઈ ગઈ હતી, એ વાસંતી. વાસંતીને થયું જરા હિંમત અને દ્રઢતાથી પોતાની વાત પકડી રાખી હોય તો એ પણ સમજે જ ને. હું સંગીત શીખું ને એમાં એને નુકસાન થોડું જ છે. મનમાં જરાક મરકતી. કોઈ દિવસ બધા અંગો સહિતનો ખ્યાલ સતીશ આગળ ગાય સંભળાવીશ. ચકિત થઈ જશે. ઠીક વાસંતી, ભગવાને તને આટલી મોટી દેણ આપી છે એ તો મને ખબર જ નહીં. તને ના પાડતો હતો એ મારી ભૂલ હતી. શાસ્ત્રીય સંગીતની આ ઊંચાઈઓ પાસે પહેલું ગાવાનું શી વિસાતમાં. વાસંતી ખુશ હતી. નવા નવા સ્વરોના અજવાળે નવા આનંદની દિશા ઉઘડી રહી હતી. છતાં કોઈક વાર ઘરે પાછા આવતા મોડું થાય તો મનમાં સહેજ ડર લાગી જતો. સતીશ આવી ગયો હશે, ભૂખ લાગી હશે, મોડું થયું છે, ચીડાશે. પછી થતું ના, તેણે હાથે ચા બનાવી લીધી હશે. ચા બનાવતા તો તેને આવડે છે, પણ ઘણી ખરી વાર તો સતીશ તેને આવ્યા પછી જ ઘરે આવતો. આવીને લખવામાં ડૂબી જતો. વાસંતી વાતો કરતી, પ્રશ્ન પૂછતી તો હું હામાં જવાબ આપી પતાવી દેતો. નવાઈ પામીને વાસંતી ક્યારેક પૂછતી, કેમ બોલતો નથી, તને શું થયું છે? સતીશ ઊંચું જોયા વિના જ કહેતો, કાંઈ નહીં, આ પુસ્તક પૂરું કરવું છે ને, વચ્ચે બોલાવ નહીં, મારી લિંક તૂટી જાય છે. મનમાં ખૂણે ખૂણે અપરાધ અનુભવતી વાસંતી પછી સતીશને નારાજ કરવાની હિંમત ન કરતી અને ચૂપ રહેતી. પ્રખ્યાત કલા વિવેચકના 10મા પુસ્તકનું સમારંભપૂર્વક ઉદ્ઘાટન થવાનું હતું. સતીશ ખૂબ રોકાયેલો હતો. ઘરે મોડો આવતો, વહેલો ચાલ્યો જતો. ક્યારેક મિત્રો આવતા. આયોજનની ચર્ચા થતી. કોઈક વાર વાસંતીના મનમાં શંકા સળવળતી, આ સમારંભ સતીશના પ્રશંસકો તેની પ્રત્યેના આદરને લીધે સ્વયં કરે છે કે સતીશ પોતે થઈને બધું કરાવડાવે છે? પણ ખુલ્લી રીતે સતીશ સાથે ચર્ચા થઈ શકે હવે એવો સમય આવતો નહોતો. ઉદ્ઘાટનનો દિવસ નજીક આવ્યો. સજાવેલ સ્ટેજ પર સતીશની બાજુમાં પોતે પણ હશે. તાળીઓ પાડશે, પ્રશંસાનો વરસાદ થશે. આટલા બધા માનનો અધિકારી પોતાનો પતિ છે એ ખ્યાલથી છાતી ગર્વથી ફૂલશે. વાસંતી કલ્પના કરતી હતી ત્યાં તેની છોકરી મસ્તીમાં દોડતી આવી. લાડથી માના શરીર પર પડી. ઓ મારે! વાસંતીએ ચીસ નાખી. ભાલો વાગ્યો કે શું? છાતીમાં અસહ્ય પીડા થઈ આવી. ઘણી વાર સુધી પીડા શમી નહીં ત્યારે તે વસુધાને લઈને ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર તપાસીને ચિંતામાં પડ્યા. તરત ને તરત પરીક્ષણો કરાવવા કહ્યું. ખબર પડી કે બ્રેસ્ટ કેન્સર છે. જલ્દી ઓપરેશન કરવું પડશે, મોડું થશે તો ફેલાઈ જશે. પ્રેમ કરી લો યાર, પ્રેમ કરી લો, નહીં તો જીવન પતી જશે ને તમને ખબર પણ નહીં પડે કયા સમયે તમે ટૂંકાવી લેશો. જેની સાથે ગુસ્સો હોય, જેની સાથે રીસ હોય, અને એવો કોઈ પ્રેમી કે પ્રેમિકા હોય, મા બેન હોય, ઘરના લોકો હોય કે જેને પ્રેમ કરવાનો હજી બાકી રહી ગયો હોય અને ઈગોના કારણે મૂકી દીધું હોય તો પ્રેમ કરી લો. સમય બહુ ઓછો છે. સમય બહુ ઓછો છે એવું નેગેટિવ કહેવા માટે નથી કહેતી, પ્રેમ કરી લો જલ્દીથી, એના માટે કહું છું. વાસંતી ભયથી થીજી ગઈ. હોય નહીં કેન્સર? આ સાંગોપાંગ સુંદર કાયાને ખંડિત કરી નાખવાની? તેનું હૃદય ચીસ પાડી રહ્યું. સતીશ, મને બચાવી લે, મારી ખંડિતતાને તારા અખંડ પ્રેમથી ભરી દે. ઇબ્સનની નોરાની જેમ તે અપેક્ષા રાખી રહી. કેન્સરની જાણ થતાં જ સતીશ તેને પોતાની પાંખમાં ઊંચકી લેશે. તને કાંઈ નહીં થવા દઉં વાસંતી, બીશ નહીં, હું તારી સાથે જ છું, તને કશું નહીં થાય.
સમારંભ, ઉદ્ઘાટન, પુસ્તકો બધાનો ઉલાળ્યો કરી તે ફેંકી દેશે ને કહે છે બધું તુચ્છ છે, નકામું છે વાસંતી. તને સારું થઈ જાય તો બસ, દુનિયામાં મને બીજું કશું નથી જોઈતું. પ્રેમના જૂના દિવસો પાછા આવશે. ભલે કેન્સર તો કેન્સર, પણ મારો સતીશ મને હતો એવો પાછો મળશે. સતીશ, ઓ સતીશ, મને બહુ જ નજીક લાગે છે, મને બહુ જ બીક લાગે છે. એને મૃત્યુ નજીક લાગતું હતું. કેવું થાય તમને ખબર જ હશે, હું વધારે વર્ણવીશ નહીં. સતીશે જાણ્યું ત્યારે ચિંતા કરી, પણ કાંઠે બેસીને બધી રીસ બધા રોષને માથા ડૂબાવી દેતા પ્રેમના પૂર ફરી વળ્યા નહીં. જૂના દિવસો પાછા આવ્યા નહીં. ડૉક્ટરના બીજા રોકાણોને કારણે સતીશના કહેવા છતાં ઓપરેશનના ઉદ્ઘાટનનો દિવસ એક હતો. તે બદલી શકાયો નહીં. ઓપરેશન ખંડમાં લઈ જવાતી વખતે સ્ટ્રેચરમાં સૂતા સૂતા વાસંતીએ છેલ્લી વાર વિચાર્યું, એક વાર એ જો મને ગાઢપણે ચૂમીને કહે, વાસંતી, શરીરે જ આપણું એકમાત્ર આલંબન નથી, તું ચોક્કસ સાજી થઈ જઈશ. સુંદરતાની ચિંતા કરીશમાં, આપણો પ્રેમ શરીરની સુંદરતા અને રોગ બંનેથી પર છે. એક વાર કે સતીશ. વાસંતીએ વેદના વિહ્વળ દ્રષ્ટિએ પતિ સામે જોયું. સતીશ ત્યારે કાંડે બાંધેલી ઘડિયાળમાં સમય જોતો હતો. શિટ યાર, મને એવું થાય છે કે લગ્નના આટલા બધા વર્ષો પછી જ્યારે બાળક થઈ જાય, જ્યારે લગ્નને સમજો કે 20 કે 22 વર્ષ થઈ જાય પછી આવું થતું હશે. બધાના જીવનમાં આવું થતું હશે. મને ઘણીવાર વિચાર આવે આ બધી વાર્તા વાંચીને, આ કુન્નિકા કાપડિયાના બધા જ કિસ્સા સાંભળીને અને વાંચીને. એમણે કેવું લખ્યું છે કે આ તો આવું જ થાય, અને આવું જ આપણે ઘણી બધી જગ્યાએ સમાજમાં જોઈ રહ્યા છીએ, અને હજી બી આવું જ થવાનું છે, થતું જ રહેવાનું છે. અને વાસંતી ઓપરેશન થિયેટરમાં જતી હોય અને એનો પતિ જો એને પ્રેમના બે બોલ ન બોલી શકે તો એને કેટલું દુઃખ થતું હશે, કેટલી હાર્ટ બ્રેક એ ફીલ કરતી હશે. આ એ દ્રશ્ય હતું. એક વેદના એક રોગી સમજી શકે એવું દ્રશ્ય હતું. એક વેદના એક પ્રેમિકા સમજી શકે. એને એવી હોપ હતી કે પાછો આવી જશે, પણ અંતે નથી આવતો અને ઘડિયાળને જોયા કરે છે, કેમ કે એનો પેલો દિવસ છે ઉદ્ઘાટનનો. આગળ વાંચું છું. પછી કાળો પડદો. ઘેનમાંથી જાગી ત્યારે બાજુમાં માને જોઈ, વસુધાને જોઈ. તે જેને જોવા આંખો ઝંકતી હતી તેનો ચહેરો દેખાયો નહીં. હવે એક બીજી સિચ્યુએશન આવે કે તમને ખબર છે કે એ કદાચ નહીં આવે, પણ છતાં તમે એની રાહ જુઓ છો. તમે એવી હોપ કરો છો કે કદાચ એ આવી જાય, મને બીજું કોઈ નથી જોતું. તે છેક રાત્રે આવ્યો. સાથે સુગીતી બેનર્જી હતી, એની કલીગ, જે સિંગર હતી. હાથમાં હાથ લીધો નહીં, કપાળ પર હાથ ફેરવ્યો નહીં, માત્ર બેસીને પૂછ્યું, કેમ છે, કશી તકલીફ નથી ને? કાલે ડૉક્ટરને મળીને ઓપરેશન વિશે વિગતે જાણીશ. વજન વગર હળવા શબ્દો બોલાયા તેવા જ હવામાં ઉડી ગયા. ઔપચારિક વાત કરી એણે એની પત્ની સાથે. જે પત્નીએ બધું જ આપી દીધું, જે પત્નીએ એનું બધું જ કહ્યું માન્યું, જે પત્નીએ એના માટે એનું સંગીત છોડી દીધું, એના શોખ છોડી દીધા, એનું આર્ટ છોડી દીધું, એની કલા છોડી દીધી, એનું મેડિટેશન છોડી દીધું, બધું છોડી દીધું. એને ખાલી એણે ઔપચારિક શબ્દો કીધા. સુગીતીએ સમારંભની વાતો કરી. કેટલું માન, કેટલો આદર, કેટલી ભીડ, તાળીઓ, પ્રશંસાનો વરસાદ. પુસ્તકની 200 નકલો તો ત્યાં ને ત્યાં વેચાઈ ગઈ. વાસંતીએ આંખો મીંચી દીધી. વાસણ તૂટે ત્યારે તેનો અવાજ થાય છે, હૃદય તૂટે ત્યારે અવાજ તો થતો હશે, પણ બધાને સંભળાતો નહીં હોય. સતીશને સંભળાયો નહીં. કદાચ તેના કાન સુગીતી ભણી મંડાયેલા હતા. આગળ વાંચું છું. વાસંતી સાજી થઈ ગઈ. તેની માંદગી નિમિત્તે સુગીતી ઘરમાં વધુ આવતી થઈ ગઈ. મજાની યુવતી હતી. વસુધાને પણ ગમી ગઈ. પણ વસુધાનો ખ્યાલ હતો કે સતીશ વાસંતીની માંદગીમાં તેની ચાકરી કરશે. તેના બદલે માંદી વાસંતી સતીશની જે જરૂરિયાતો પર ધ્યાન નહોતી આપી શકતી તે ધ્યાન સુગીતીએ આપવા માંડ્યું. વાસંતીએ વસુધાને કહેલું, મને ખબર છે સતીશ સુગીતી તરફ ઢળતો જાય છે. તને શું લાગે છે, બીજી સ્ત્રી તરફ ઢળતા પતિને કુનેહથી પાછો વાળવો જોઈએ? રીસ કે રોષ કે ઝઘડો કરીને તેને રોકવો જોઈએ? જે સહજપણે મારું ન હોય તે મેળવવા માટે ઉધામા કરવા જોઈએ?
કેટલો સરસ સવાલ છે. આગળ વાંચું છું. જો એ મારું ન હોય તો એને પ્રયત્નપૂર્વક મેળવવાનો, પકડી રાખવાનો અર્થ શું? બે મનુષ્યો વચ્ચેનો સંબંધ સ્વયંફૂટ પ્રેમનો સેતુ છે કે જોર કરીને બાંધેલી સાંકળ? સતીશ તારા પર નારાજ છે એટલે સુગીતી તરફ ઢળ્યો છે કે એને સુગીતીનું આકર્ષણ છે એટલે તારાથી દૂર ચાલ્યો ગયો છે? વસુધાએ પૂછ્યું હતું કે ભાઈ રીઝન શું છે આનું, કારણ શું છે? નારાજ? વાસંતી ફિક્કું હસી હતી. એની ઈચ્છા વિરુદ્ધ હું સંગીત શીખતી હતી એટલી માત્ર વાતથી એ મારા પર નારાજ હોય તો એનો રાજીપો બહુ મોંઘી બાબત કહેવાય. મારું શરીર તો ખંડિત છે. મારા વ્યક્તિત્વને સાવ ખંડિત થવા દઈને હું એને મારી જોડે રાખું તો સંબંધ કદાચ તો રહે, પણ એ સંબંધમાં સ્વાદ રહે ખરો? હું ભૂલથી શ્વાસ બોલી ગઈ છું, પણ એ બી સાચી લાઈન છે. ભૂલથી શ્વાસ રહે ખરો, અહીંયા લખ્યું છે સ્વાદ રહે ખરો. વસુધા કહે છે માણસની એકાદ નબળાઈ હોય, નબળાઈને કારણે એ ઢોળાવો ઉતરી ગયો હોય તો આપણે એને હાથ આપી પાછો ઉપર ન લાવવો જોઈએ. વાસંતીએ ધ્યાનથી કીધું કે પણ અમારા પ્રેમ લગ્ન હતા વસુધા. અમે સુખની કેવી ઊંચાઈઓ સાથે ચડ્યા છીએ. કેટલી અનાયાસ રીતે એ મારા ભણી સરી આવતો હતો અને હવે મારો એ હાથ પકડી જોરપૂર્વક એને પાછો વાળવાનો? પ્રેમ કોઈ અધિકારના જોરે કે દાનમાં માંગી શકાય તેવી વસ્તુ છે? વસુધા બીજું વિચારતી હતી અને બોલી, પત્ની બીજા પુરુષના પ્રેમમાં પડે તો પતિ એને ઘરમાંથી હાંકી કાઢે કે એનું ખૂન કરી નાખે, અને પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે તો સ્ત્રી પાસે ધૈર્યની, ઉદારતાની, ક્ષમાની, કુનેહની કંઈ કેટલી બાબતો અપેક્ષા રખાય. લાચારીએ આપેલી ક્ષમાનું બહુ મૂલ્ય નથી, પણ વિકલ્પને અવકાશ હોય ત્યારે ક્ષમા આપવી એ સબળતાનું લક્ષણ હોઈ શકે નહીં? બિચારી વસુધાને એવું લાગે છે કે કદાચ બંને જણા ભેગા થઈ જાય તો હું થોડીક ટ્રાય કરું. વાસંતીએ ડોકું ધૂણાવ્યું. રાતોની રાતો મેં જાગતા વિતાવી છે વસુધા. આ વિશે બહુ વિચાર કર્યો છે. હું બધાને માટે કોઈ નિયમ નથી બાંધતી, પણ મને તો સંગીતના સૂરની જેમ જે સહજ છે, હૃદયમાંથી ઉગેલો છે, જે શરીરની પાર જઈને બધા વાવાઝોડા, ભય અને પ્રલોભનની પાર જઈને ઉજળા મુખે હસીને રહે છે, તે જ પ્રેમ ખપે છે. વાહ, હું ફરીથી વાંચીશ કારણ કે મને બહુ મજા આવી વાંચીને. કે પ્રેમ માટે નિયમ ન હોવા જોઈએ. વાસંતી આપણને શીખવાડવા માંગે છે, કુદનિકાબેનની વાસંતી, કે પ્રેમ માટે નિયમ ન હોવા જોઈએ. એની માટે આખું એક્સપ્લેન કરે છે કે હું બધાને માટે કોઈ નિયમ નથી બાંધતી, પણ મને તો સંગીતના સૂરની જેમ જે સહજ છે, હૃદયમાંથી ઉગેલો છે, જે શરીરની પાર જઈને બધા વાવાઝોડા, ભય અને પ્રલોભનની પાર જઈને ઉજળા મુખે હસી રહે છે, તે જ પ્રેમ ખપે છે. એથી ઓછું મને નથી જોઈતું વસુધા. કેન્સરથી કપાયેલું આ શરીર હવે કેટલો વખત ટકશે કોને ખબર. આ ટૂંકા જીવનમાં હવે જે જીવવું છે તે જ સાચું જીવવું છે, સમાધાનવાળું નહીં. અને એક દિવસ તને સતીશને સીધું પૂછી લીધું, સતીશ, એક વાતનો સાવ સાચો જવાબ આપીશ? સતીશના ચહેરા પરથી રંગ ઉડી ગયો. શી વાત છે? વાસંતીએ નિશ્વાસ મૂક્યો. હાય રે, કેટલી સુંદર અને ગંભીર અને મધુર વાત તે મારા પ્રશ્નના જવાબમાં કહી શક્યો હોત, અને એને બદલે આ ભય, ગભરાટ ભરી પૃચ્છા. શાંત સંયત અવાજે પૂછ્યું, સુગીતી બહુ ગમે છે સતીશ? એક ક્ષણ સતીશ બેબાકડો થઈ ગયો. એવું કંઈ નહીં, પણ તે કલાકાર છે, મારા પુસ્તકો વાંચે છે, સમજે છે, એટલે ખુલ્લું કહ્યું હોત કે હા ગમે છે તો મને સાચા પડ્યાનું સુખ થાત કે જખમ થાત. મનમાં વિચાર્યું છે, બોલ્યું નથી એણે. હવે એ બોલે છે. તેની સાથે રહેવાનું ગમશે? અતિશય અસ્વસ્થ થઈને સતીશ બોલ્યો, પણ તું, તારું શું અને છોકરાઓ? That should not be the answer. What is this? તારું શું અને છોકરાઓ? ઇટ મીન્સ કે એને ત્યાં રહેવું છે, સુગીતી પાસે એને રહેવું છે, પણ એ બંધાયેલો છે, પોતાને બંધનમાં રાખી રહ્યો છે, ફીલ કરે છે કે હું
જેલમાં છું, મારી પત્ની અને છોકરાઓ છે એટલે હું સુગીતી સાથે નહીં રહી શકું. મારો પ્રશ્ન એ છે કે સુગીતી સાથે રહેવું જ કેમ છે? કેમ તારા પત્ની અને છોકરાઓ નથી તારી પાસે? તને પ્રેમ આપવાવાળું કોઈ નથી તો તારે સુગીતી સાથે રહેવું છે? વાસંતી સમજી જ જાય ને, દરેક સ્ત્રી સમજી જાય. વાસંતી ઉઠીને અંદરના ઓરડામાં ચાલી ગઈ. પલંગ પર ઊંધી પડીને ખૂબ રડી રડીને બધી વ્યથા ખાલી કરી નાખી. બીજે દિવસે મન પ્રશાંત હતું, આંખો નિર્મળ હતી, અવાજ ધીરો હતો. તારે સુગીતી સાથે રહેવા જવું હોય તો જા સતીશ, મારા તરફથી તને કોઈ બંધન નથી. પત્ની બીમાર છે, કેન્સર છે, કદાચ ઓપરેશન પણ થયું છે, પણ કેન્સરના ઓપરેશન પછી જીવનમાં ઘણા બધા બદલાવ આવે. હોર્મોન્સના બદલાવ આવતા હોય, બોડીમાં અલગ અલગ બધી પ્રક્રિયાઓ થતી હોય, ખાવા પીવાનું ધ્યાન રાખવાનું હોય. તો પતિનું કામ શું? એવું આ વાસંતીને થઈ ગયું હશે. ખાલી બોલવા માત્રથી જ વાસંતી સાજી થઈ શકે એવું હતું, પણ એ બોલ્યો પણ નહીં ત્યારે. કેમ આવું થાય છે યાર? બધી સ્ત્રીઓની વાર્તામાં છેલ્લે હાર્ટ બ્રેક્સ આવે છે. હાર્ટ બ્રેક સમજો છો તમે? એવું હાર્ટ બ્રેક ટીનેજરમાં થાય હાર્ટ બ્રેક હોય હું સમજુ છું, પણ જો 40 અને 50 વર્ષે છોકરાઓ મોટા થઈ જાય ને પછી જો હાર્ટ બ્રેક થાય તો કેવું ખતરનાક થતું હશે. કારણ કે તમે આખી જિંદગી આપી દીધી, હવે તમારી પાસે જવાની પણ નથી રહી, તમારી પાસે પૈસા પણ નથી રહ્યા, અને તમારી પાસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આશરો પણ નથી રહ્યો. ત્યારે કોઈ તમારું હાર્ટ બ્રેક કરે ત્યારે તમને કેવું થાય? એવું આ વાસંતીને થયું છે. ગુસ્સો કર્યો હશે બિચારીએ, પણ રડી નાખ્યો ને, રડીને શાંત થઈ ગઈ. સ્ત્રીઓમાં એવી તાકાત હોય છે કે રડીને શાંત થઈ શકે, પુરુષોમાં નથી હોતી. આગળ વાંચો છો. હવે લલિતાની વાત આવી. લલિતા મીન્સ જે બસમાં મળી હતી, જે જોબ કરતી હતી અને જોબ કરતાં કરતાં ઘરનું કામકાજ પણ કરતી હતી, એ વાળી લલિતા. લલિતાના સંઘર્ષની કથા પણ કોઈ રમ્ય કથા નહોતી. એમએ ભણેલી, કાલિદાસના સાહિત્ય પર સંશોધન કરવાની મહેચ્છા સેવતી એક સ્ત્રી પતિનો માર ખાઈ ચૂપચાપ ઘરમાં રહે. ઓકે સોરી, આમાં મને નામમાં બહુ મિસ્ટેક થાય છે. હું ક્વિક રિસ્પોન્સમાં હું અલગ અલગ સ્ત્રીઓને અલગ અલગ વાર્તામાં ઉલટસુલટ કરી નાખું છું, પણ મારે પહેલાં વાંચવું જોઈએ. હું બી તમને ગોળ ગોળ ફેરવું છું, પણ ના, હવે આપણે વાંચશું, હું પ્રેડિક્ટ નહીં કરું. પતિ બીજે ગમે ત્યાં ફરે અને તે પોતાના પિયરના લોકોને મળી પણ ન શકે, એ વાત વસુધાને ગળે ઉતરતી નહોતી. પણ સત્ય કલ્પના કરતાં વધારે વિચિત્ર હોય છે. વાવ, સત્ય કલ્પના કરતાં વધારે વિચિત્ર હોય છે. લલિતા પોતાને વિશે વિચારતી ત્યારે તેને કદીક નવાઈ લાગતી. હું આ કેમ બધું કબૂલી લઉં છું? ના, હંમેશ કબૂલી નથી લીધું. એકવાર અડધી રાતે સુધીરે એને ઘરમાંથી ચાલ્યા જવાનું કહ્યું ત્યારે તે ભાઈના ઘરે ચાલી હતી, કદી પાછા નહીં ફરવાનું નક્કી કરીને. પણ હવે ત્રાસ નહીં આપું વગેરે વચનો આપીને સુધીર મનાવીને લઈ આવેલો. લલિતાને પણ થયેલું, ભાઈના ઘરે ક્યાં સુધી રહી શકાય. મનમાં આશા બંધાઈ હતી. કદાચ છે ને એને ખરેખર પશ્ચાતાપ થયો હોય. વળી બાળકોય હતા. આ દુનિયામાં એક કલા પોતાના જોર પર જૂજવાનો ભય પણ હતો. ગમે તેમ ત્યાં માથે છાપરું તો હતું, પણ પાછા આવ્યા પછી થોડાક દિવસોમાં ફરી બધું હતું એવું ને એવું થઈ ગયું. પછી એ ચૂપ રહી હતી, સહી લીધું હતું, સપનું જોતી દૂર સુદૂર ભવિષ્યનું. જ્યારે બાળકો મોટા અને સ્વતંત્ર થઈ ગયા હશે, પોતાને માટે કોઈક આર્થિક વ્યવસ્થા હશે, ત્યારે છુટ્ટી થઈને એકલી પોતે થઈને રહેશે. ભલે ને ત્યારે 60 વર્ષ થયા હોય, ગમે ત્યાં રહેશે, હરદ્વાર કાશી અભ્યાસ કરશે, નિજાનંદ ખાતર માણસ 60 વર્ષ સુધી રાહ જોશે કે બાળકો મોટા થાય, પછી આમ થાય, પછી હું આમ કરું. આ સ્ત્રીઓ કેમ આટલું બધું દુઃખ અનુભવે છે ખબર છે? કારણ કે એ લોકો પાસે કોઈ ફાઇનાન્શિયલ બેકઅપ નથી, એની પાસે આશરો નથી. અને કદાચ જો એની પાસે આશરો છે ને તો એની પાસે ઘરના લોકોનો સપોર્ટ નથી. અને કદાચ જો ઘરના લોકોનો સપોર્ટ છે તો સમાજની ચિંતા છે. આ બધું જ ના હોય તો સ્ત્રીઓ વ્યવસ્થિત રીતે પોતાના માટે પોતે ન્યાય કરી શકે એવું નથી લાગતું તમને? આગળ વાંચું છું. પણ આજે તો ચલાવી લેવાનું છે. પતિ માટે જરા પણ પ્રેમ નથી.
એ મને નહીં ખબર પડતી. પતિ માટે જરા પણ પ્રેમ નથી તો 60 વર્ષ સુધી કેમ રહેવાનું? રોજ રોજ કાન આમળનાર પતિ માટે પ્રેમ હોય જ શી રીતે શકે? અત્યારે તો એક જ ચિંતા હતી, કાન બહેરા ન થઈ જાય તો સારું. વસુધાને વાસંતીની વાતોથી જરા હિંમત આવી. બહાર જઈ કશું કરવાનું શક્ય નહોતું, પણ ઘરમાં સમયનો જે ખૂણો ખાંચરો મળે એમાં કદાચ થોડુંક કરી શકાય. માળિયા પરથી થોડાક પુસ્તકો ઉતાર્યા, ધૂળ ઝાપટીને સાફ કર્યા. માત્ર જોવાથી, સ્પર્શવાથી એ સુખ થયું. વિચાર આવ્યો, સુધીરને આનો વાંધો જ હશે. એનાથી અસ્પૃષ્ટ એવી સુખની કોઈ આગવી નિતાંત પોતાની ભલે નાનકડી પણ સમૃદ્ધ સૃષ્ટિ હોય તે તેને માટે સહ્ય નહીં હોય. વાવ. અથવા તે એક તેજસ્વી વ્યક્તિત્વના ટુકડા કરી નાખવા તેનો સેડિસ્ટિક આનંદ હોય. પોતાના હીન ભાવને છુપાવવા જ આ પતિ હોવાના અધિકારનો દોરદમામ હોય. એવું હોય કે તું મારી અંડરમાં રહે, તું ઇન્ડિપેન્ડન્ટ રહીશ તો મારાથી વધારે ઝળકીશ, મારાથી વધારે સમજીશ તો મને નહીં ગમે, એ ટાઈપનું. પુસ્તકો જોઈને સુધીર હાંસી કરતો બોલ્યો, ઓહો, પ્રોફેસર થવું છે કે શું? સાથ ને સહાનુભૂતિની તો વાત જ નહોતી. નિરસતા ને ઉપેક્ષા હોત તોય ચાલી જાત, પણ કશુંક તોડીને ટુકડા કરવા માટે તો હથોડીના પ્રહાર જોઈએ. તું શું કાલિદાસનો અભ્યાસ કરવાની હતી? તેના કરતાં ઘરના ખર્ચનો અભ્યાસ કરી કરકસર કેમ કરું તેનું સંશોધન કર તોય ઘણું છે. શાક આટલું બધું બાફી નગાય, એમએ થઈ છે પણ રસોઈ કેમ કરવી તેને આવડતું નથી? તારામાં કશી અક્કલ જ નથી. રેડિયો પર નક્કામાં ગીતો સાંભળવામાં વીજળી કેમ બાળે છે? તે બીજાઓ સાથે સરખામણી કરતો. તારી બેન આરતી તારા કરતાં કેટલી વધારે હોશિયાર છે. તારા બધા ભાંડું હોશિયાર છે, તારામાં જ બુદ્ધિ નથી. છોકરાઓ સાથેનો વ્યવહાર, ઘરનું સંચાલન, નોકરો સાથેનો વ્યવહાર, પૈસા અને ખર્ચાની વ્યવસ્થા, બધા જ લલિતાની ટીકા કરીને તેના આત્મવિશ્વાસને તોડી નાખવો. ને તેનો સભાન પ્રયત્ન હતો કે સ્વભાવની પરવશતા જે હોય તે, પણ યત્ન સફળ નીવડ્યા. લલિતાને પણ લાગવા માંડ્યું કે પોતામાં ખરેખર કાંઈ ખાસ આવડત નથી. પોતે નકામી છે, નિરુપયોગી છે. તેનું ધૈર્ય તૂટી ગયું. થાકી હારીને ચોપડીઓ પાછી ચડાવી દીધી. અરે બાપરે! વસુધા આ બંને કરુણતાઓની સાક્ષી હતી. વાસંતી અને લલિતાનું આ જોયા પછી થયું કે છેલ્લી સીમા સુધી જવાની અથવા તો પરાજિત થવાની તૈયારી હોય તો જ શરૂઆતનું પગલું માંડી શકાય તેમ છે. સ્ત્રીઓને હંમેશા એવું વિચારવું પડે, ભવિષ્યનું વિચારવું પડે કે જો હું આ સ્ટેપ લઈશ તો ધનોત પનોત થઈ જવાનું છે, પણ તૈયારી રાખવાની છે. હારી પણ જાઓ, કેમ કે સ્ત્રી છું. તેને સંગીત નહોતું શીખવું, તેને સાહિત્યની રચના નહોતી કરવી. વસુધા પાસે તો કંઈ એવો ગોલ હતો નહીં, તો વસુધાને કરવું તું શું? બહારની દુનિયામાં કંઈ કરવાના એના મનોરથ નહોતા. તેને તો માત્ર પોતાને માટે સમય જોઈતો હતો. પોતાનું જીવન નામના અજાણ્યા દરવાજે ટકોરા મારવા હતા. જોવું હતું અંદર જે ચહેરો છે તે કેવો છે. પણ વાસંતીને લલિતાના અનુભવ પછી હિંમત ભાંગી ગઈ. તેને થયું હજી શક્તિ સંચિત થઈ નથી, સમય આવ્યો નથી. ઉપર છેલ્લા સંબંધોના કૂવામાં વિશાળ સાગર તરફ પહેલું પગલું માંડવાને હજી વાર છે. અને એટલે ફરી એકવાર પેલી સુવર્ણ ઈચ્છાને દાબડીમાં બંધ કરી અંતરના છાના ખૂણે સંતાડી દીધી. અરે રે મારી વસુધા! આજે ફૈબાના મૃત્યુની ઘટના અને તે પછી વ્યોમેશ સાથેની વાતો તેણે એક પડદો ઊંચકી દીધો. 18 વર્ષે લગ્ન થયા હતા, આજે 50 થવા આવ્યા. બહુ વર્ષો સુધી બહુ ચલાવી લીધું, હવે સમય આવી ગયો છે. 18 થી 50, સમજો છો ને? છોકરાઓ પોતપોતાના જીવનમાં સ્થિર થઈ ગયા છે. વ્યોમેશનું પરિવર્તન થયું નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય મિત્રો. ગમે તેવું કેરેક્ટર હોય, જેમ હૃદય પરિવર્તન થાય, હૃદય પરિવર્તનનો શબ્દ થવા માટે નથી હોતો. હૃદય પરિવર્તન હંમેશા બાળપણમાં થાય. એકવાર તમે પીઢ થઈ જાઓ ને પછી કોઈ માણસમાં હૃદય પરિવર્તન થતું નથી. એ હતો ત્યાંનો ત્યાં જ હોય છે. અને જેવા આ ટાઈપના જે લોકો હોય છે, હું એવું ક્યારેય નહીં કહું કે હું ખાલી પુરુષોની જ વાતો કરું છું, હું લોકોની વાતો કરું છું. કોઈ પણ લોકો હોઈ શકે, આપણે સમાન વિચારીએ તો કોઈ પણ લોકો હોય, એની પ્રકૃતિ ગમે તેટલા ખાડાઓમાંથી બહાર આવશે ને તો પણ નહીં જાય. આગળ વાંચું છું. અને અંધારામાં છવાઈ ગયા હતા. પેલી સાંજની જ્યોતિ ઓલવાઈ નથી.
રોજિંદા જીવનની ઘટમાળની સુવાણી કેડીને છોડીને હવે હૃદયના માર્ગે ચાલવાનો મુક્તિના કંટક છાયા અરણ્યમાં ઊભી રહી. હું એટલે કોણ? મારું સત્ય સ્વરૂપ શું? એની શોધ કરવાનો સમય આવી ગયો હતો. હવે પોતે કંઈક નહીં કરે તો ક્યારેય નહીં કરી શકે. 50 વર્ષે તો એને થયું કે મારે કંઈક કરવું છે. સમય આવી ગયો છે. તને ધીમેથી પોતાની જાતને કહ્યું, આવતીકાલે. આમાં લખ્યું છે આવતીકાલે, એટલે ખરેખર આપણે આવતીકાલે જ 29મું ચેપ્ટર વાંચીશું. ત્યાં સુધી વિચાર કરો કે એક માણસને કેટલા ચાન્સ દેવા જોઈએ સુધરવા માટે, એને કેટલી વાર સુધી એને સંભાળવો જોઈએ કાં તો સંભાળવી જોઈએ. ત્યાં સુધી બાય બાય.